અને હવે જોઈશું સમાચાર વિસ્તારથી। અમૂલ ડેરીએ દૂધના ભાવમાં વધારો જાહેર કર્યા બાદ હવે સુમુલ ડેરીએ પણ દૂધ અને છાશના ભાવમાં વધારો કર્યો છે। ડેરીનું કહેવું છે કે ટ્રાન્સપોર્ટ ખર્ચ, પેકેજિંગ, ફિલ્મ, ઇનપુટ કોસ્ટ અને ફ્યુઅલ ડીઝલના ભાવોમાં સતત થઈ રહેલા વધારાના કારણે ઉત્પાદન અને વિતરણ ખર્ચમાં નોંધપાત્ર વધારો થયો છે, જેથી દૂધના વેચાણ ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। સુમુલ ડેરી સુરત અને તાપી જિલ્લામાં કાર્યરત છે, જેની સાથે અંદાજે 2,50,000 પશુપાલકો જોડાયેલા છે અને દરરોજ આશરે 14 લાખ લીટર દૂધનું વેચાણ થાય છે। ડેરીએ જાહેર કરેલા નવા ભાવ 19 મેથી અમલમાં આવી ગયા છે। ભાવ વધારાને કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોના ગ્રાહકો પર રોજનું 28 લાખ રૂપિયાનું ભારણ વધી ગયું છે। દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાના વધારાની સીધી અસર ઘરગથ્થુ બજેટ પર પડશે। સામાન્ય રીતે 4 સભ્યોનો પરિવાર દરરોજ અંદાજે 2 લીટર દૂધનો ઉપયોગ કરે છે। નવા ભાવ મુજબ હવે આવા પરિવારને દરરોજ 4 રૂપિયા અને મહિને અંદાજે 120 રૂપિયા જેટલો વધારાનો ખર્ચ સહન કરવો પડશે। ખાસ કરીને ચા, દહીં, છાશ અને બાળકોના દૈનિક ઉપયોગને કારણે દૂધ ઘરગથ્થુ જરૂરિયાતની મુખ્ય વસ્તુ બની ગયું છે। આ ઉપરાંત અનેક ઘરોમાં છાશનો ઉપયોગ પણ નિયમિત થતો હોય છે, જેથી છાશમાં પણ 2 રૂપિયાનો વધારો થતા રોજની સરેરાશ 2 કોથળી લેખે બજેટમાં મહિને 60 રૂપિયાનો વધારો થયો છે। રાંધણ ગેસ અને પેટ્રોલ બાદ હવે દૂધમાં ભાવ વધારો થયો છે।